વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે પોઈઝન્સનો ગુણોત્તર એટલે કે પોઈઝન્સ રેશિયો વિશે ભણવાના છીએ. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે પ્રતિબળ અને વિકૃતિના વક્ર અને એને ડીપમાં આપણે ભણી ચૂક્યા છીએ. ઓકે, અને એના આગળના બધા ટોપિક્સ આપણે કવર કરી લીધા છે. સ્થિતિસ્થાપક અંકો, પ્રતિબળ, વિકૃતિ શું કહેવાય, એને ઇલેસ્ટિક એટલે સ્થિતિસ્થાપકતા અને પ્લાસ્ટિસિટી, તો આ બધા ટોપિક્સ આપણા કવર થઈ ચૂક્યા છે. હવે માત્ર 3 ટોપિક બાકી રહ્યા છે. એક તો પોઈઝન્સનો ગુણોત્તર, એના પછી સ્થિતિ ઉર્જા, ઓકે, સ્થિતિસ્થાપકતાની સ્થિતિ ઉર્જા, અને ત્રીજો જે પોઈન્ટ છે એ આપણું થર્મલ એક્સપાન્શન, ઓકે, એટલે ઉષ્મીય વિસ્તરણ. ઓકે, તો આ 3 ટોપિક બાકી છે. તો એમાં આજે આપણે આ ટોપિક કરી લઈશું. એના પછી આપણે જે છે સ્થિતિસ્થાપકતાની સ્થિતિ ઉર્જા વિશે વાત કરશું, અને એના પછી આપણે થર્મલ એક્સપાન્શન વિશે વાત કરશું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ કે પોઈઝન્સનો ગુણોત્તર કોને કહેવાય. પોઈઝન્સ ગુણોત્તર છે શું? ઓકે, એની વ્યાખ્યા સમજીએ એના પહેલાં એક આપણે વ્યાખ્યા સમજવાની છે કે ભાઈ પાર્શ્વિક વિકૃતિ કોને કહેવાય, પાર્શ્વિક પરિમાણ કોને કહેવાય, એના વિશે થોડું માહિતી મેળવી લઈએ. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. માનો કે મારી પાસે કોઈ એક નળાકાર છે, બરોબર, જેની લંબાઈ આપણને કેટલી આપી દીધી છે? L આપી દીધી છે. આપણી પાસે એક નળાકાર છે જેની લંબાઈ કેટલી આપી દીધી છે? L. હવે આના ઉપર મેં તણાવ બળ લગાવું છું. આના પર હું કયું બળ લગાવું છું? તણાવ પ્રતિબળ લગાવું છું. અને તણાવ પ્રતિબળ લાગવાના કારણે આ જે આપણો નળાકાર છે એની લંબાઈમાં શું થાય છે? વધારો થઈ જાય છે. એની લંબાઈમાં શું થઈ જાય છે? વધારો થઈ જાય છે. અને એનો જે વ્યાસ છે, માનો કે આ પહેલા એનો વ્યાસ જે d હતો એ હવે અહીંયા ઘટી જશે, બરોબર ને? ઓકે, તો આ થઈ જશે d ડેશ, બરોબર ને? અને d ડેશ આપણને કેટલો મળશે? તો કે d માઇનસ ડેલ્ટા d મળશે, બરોબર કે નહીં? ઓકે, તો આ થઈ જશે. અહીંયા આપણે જોઈએ તો નળાકાર, આના ઉપર આપણે કયું પ્રતિબળ કયું બળ લગાવ્યું છે? તણાવ બળ લગાવ્યું છે. અને એના લીધે એની અંદર કયું પ્રતિબળ ઉદ્ભવે છે? તણાવ પ્રતિબળ ઉદ્ભવે છે. તણાવ પ્રતિબળ લગાવવાના કારણે એના કયા પરિમાણ? તો તમે જુઓ, તણાવ પ્રતિબળ અહીંયા લગાવ્યું તો એની લંબાઈમાં અહીંયા વધારો થયો. લંબાઈમાં તો વધારો થયો, પણ એની સાથે સાથે એનો જે વ્યાસ હતો એમાં ઘટાડો થયો. લંબાઈમાં શું થયું? વધારો થયો, પણ એના વ્યાસમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને આ જે એનો વ્યાસ છે એ લંબાઈ સાથે કેવો છે? લંબ. તમે જુઓ, આ કોઈ પણ નળાકાર છે, ઓકે, એ નળાકારનો આટલો પોર્શન લઈએ તો એનો જે વ્યાસ જે છે d, એ એની લંબાઈ આ એની જે લંબાઈ છે અથવા એના ઉપર જે લગાવવાવાળું બળ જે છે, એટલે કે આ એની લંબાઈ જે છે એને કેવા છે? લંબ. હે ને? L જે છે એ d સાથે કેવો છે? લંબ. મતલબ કોઈ પણ નળાકાર છે, ઓકે, આ નળાકાર છે તો નળાકારની લંબાઈને લંબ અહીંયા કોણ આવશે? તો એનો વ્યાસ આવશે, બરોબર ને? આ લંબાઈ નળાકારની નું એક પરિમાણ છે. ઓકે, તો વ્યાસ જે છે એ પણ એનું બીજું પરિમાણ છે. તો તમે જુઓ કે જ્યારે પદાર્થ પર તણાવ પ્રતિબળ લગાવવામાં આવે, જ્યારે તેને આમ ખેંચવામાં આવે છે, ત્યારે તેની લંબાઈમાં તો વધારો થાય છે. માનો કે અહીંયા પહેલા લંબાઈ જે L હતી એ હવે શું થઈ જશે? L પ્લસ ડેલ્ટા L થઈ જશે. પણ એના વ્યાસમાં શું થાય છે? ઘટાડો. એટલે વ્યાસ એટલે અહીંયા એને જે લંબ પરિમાણ છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે અથવા ફેરફાર થાય છે. તો હું અહીંયા 1-2 ટોપિક્સ ખાલી પોઈન્ટ્સ લખાવું છું. તમે નોટ તમારે સારી નોટ બને એટલા માટે હું પોઈન્ટ્સ લખાવું છું કે જ્યારે જોવા મળે છે, બરોબર કે નહીં? હવે એના લંબ પરિમાણ કોણ? તો એનું લંબ પરિમાણ લંબાઈ આપણી આમ, બરોબર ને? લંબાઈ, આ લંબાઈ, તો એને લંબ કોણ? તો આ જે એના પરિમાણ હશે એ એને લંબ થઈ જશે. અને આ એની લંબાઈ, તો એને લંબ કયા? તો કે જે આ ઊભા હશે એના લંબ થઈ જશે. તો આપણી પાસે માનો કે આ નળાકાર છે, આ એની લંબાઈ છે, તો એને ઊભા એને લંબ એટલે કે કયા? આ જે ત્રિજ્યા અને વ્યાસ જે છે એને લંબાઈને લંબ પરિમાણ થઈ જશે, બરોબર કે નહીં? કે જ્યારે નળાકાર પર તણાવ બળ લગાવવામાં આવે ત્યારે તેના તણાવ બળ જે દિશામાં લાગે છે એને તેના લંબ પરિમાણ જે છે એમાં શું
જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. ઓકે, અને શું થાય છે અહીં લંબાઈમાં વધારો થાય છે જ્યારે લંબ પરિમાણ એટલે અહીંયા એના વ્યાસમાં હે ને, જ્યારે તેના વ્યાસમાં ઘટાડો જોવા મળે છે. ક્લિયર? ઓકે, એની લંબાઈ જે છે એ કોના લીધે? તો ભાઈ તણાવ બળના કારણે અહીંયા એની લંબાઈમાં વધારો શેના લીધે થાય છે? તો તણાવ બળના કારણે થાય છે. અને તેના વ્યાસમાં ઘટાડો શેના લીધે થાય છે? તો જે લંબ પરિમાણ જે છે એમાં જે ફેરફાર થાય છે એના કારણે. તો એનો વ્યાસ જે છે એ કયું પરિમાણ થઈ જશે? લંબ પરિમાણ થઈ જશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, અચ્છા, માનો કે આનો આ જ નળાકાર છે ને, એ નળાકારને હું કમ્પ્રેસ કરું, બંને બાજુથી દબાવ પ્રતિબળ લાગે હે ને, એના પર કયું પ્રતિબળ આપણે લગાવીએ છીએ? દબાવ પ્રતિબળ લગાવીએ છીએ. તો શું થશે? તો એની અહીંયા ફિગર નાની બનાવી દઉં છું. ઓકે, અહીંયા ફિગર તમે જોઈ શકો છો કે ભાઈ આ એની એલ લંબાઈ ધરાવતો એક નળાકાર હતું, બરોબર, જેનો વ્યાસ આપણને કેટલો આપી દીધો છે? ડી જેટલો આપી દીધો છે. હવે એના ઉપર આપણે કયું પ્રતિબળ લગાવ્યું છે? દબાણ પ્રતિબળ, એટલે કે દબાણ બળ લગાવ્યું છે. દબાણ બળ લાગવાના કારણે એની અંદર ઉદ્ભવતું પ્રતિબળ કયું થશે? દબાવ પ્રતિબળ થશે, બરોબર. અચ્છા, તો હવે વાત કરીએ આગળ કે અહીંયા એના વ્યાસમાં શું થાય છે? વધારો થાય છે, જ્યારે એની લંબાઈમાં શું થાય છે? ઘટાડો થાય છે. એની લંબાઈમાં શું થશે? ઘટાડો. એલ હતી તો આ થશે એલ માઇનસ ડેલ્ટા એલ, અને વ્યાસ જે હતો એ શું હતો? આપણો ડી હતો, તો એ વ્યાસ થશે એ કેટલો થશે? ડી પ્લસ ડેલ્ટા ડી, બરોબર ને? ડી ડેશ જે છે એ કેટલો થઈ જશે? ડી પ્લસ ડેલ્ટા ડી. ઓકે, તો અહીંયા તમે બીજો પોઈન્ટ એવી રીતના લખવાનો કે જ્યારે નળાકાર પર કયું બળ લગાવવામાં આવે? દબાણ બળ લગાવવામાં આવે. કયું બળ લગાવવામાં આવે? દબાણ બળ લગાવવામાં આવે ત્યારે તેના લંબ પરિમાણમાં શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. હવે શું ફેરફાર જોવા મળે છે? તો કે એની લંબાઈમાં અહીંયા શું થાય છે? અહીંયા થાય છે ઘટાડો થાય છે, હે ને? અહીંયા શું થાય છે? અહીંયા વધારો, જેમ લંબાઈમાં આપણે ખેંચતા હતા ત્યારે વધારો થાય છે, જ્યારે દબાવવામાં આવે ત્યારે એની લંબાઈમાં શું થાય છે? ઘટાડો થાય છે, બરોબર. આ દેખાય છે ને પ્રોપર? તો આને હું થોડું આવી રીતના કરી દઉં જેથી કરીને થોડું દેખાવામાં કોઈ ડિફિકલ્ટી ના આવે. ઓકે, જ્યારે તેના વ્યાસમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. અને એનો વ્યાસ કેવો છે? તો એના જે તણાવ બળ લાગે છે એના લંબ પરિમાણ છે, અને લંબાઈ સાથે વ્યાસ જે છે એ કેવું છે? એનું લંબ પરિમાણ છે. ક્લિયર? ઓકે, તો આ બે પોઈન્ટ તમને એકદમ ક્લિયર થયા ને? અચ્છા, હવે વાત કરીએ. હવે આ જે લંબ પરિમાણ છે એને પાર્શ્વિક પરિમાણ કહેવામાં આવે છે. અહીંયા જે લંબ પરિમાણ છે એને શું કહેવામાં આવે છે? પાર્શ્વિક પરિમાણ કહેવામાં આવે છે. લંબ પરિમાણને શું કહેવામાં આવે છે? પાર્શ્વિક પરિમાણ કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર? તો આ તમને પાર્શ્વિક શું છે એ ખબર હોવી જોઈએ. પાર્શ્વિક શું છે? તો જ્યાં આપણે તણાવ બળ લગાવીએ છીએ એની લંબાઈમાં વધારો થાય છે, અને એ લંબાઈમાં થતો વધારો એને જે લંબ પરિમાણ છે એને પાર્શ્વિક પરિમાણ. તો અહીંયા વ્યાસ જે છે એ એનું પાર્શ્વિક પરિમાણ થશે. અહીંયા પણ વ્યાસ કે ત્રિજ્યા જે છે એ એનું પાર્શ્વિક પરિમાણ થશે. ક્લિયર? તો પાર્શ્વિક પરિમાણ આપણને ખ્યાલ આવી ગયો. હવે વાત કરીએ કે પાર્શ્વિક વિકૃતિ શું છે? પાર્શ્વિક વિકૃતિ શું છે? તો પાર્શ્વિક વિકૃતિ શું હશે? જેમ આપણે તણાવ વિકૃતિ જોઈ હતી. તણાવ વિકૃતિમાં શું હતું? તો તેના લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા તેનું મૂળ લંબાઈ. તો પાર્શ્વિક વિકૃતિ પણ શું થશે? પહેલાં આટલું લખી નાખો, એના પછી આપણે પાર્શ્વિક વિકૃતિ શું છે એને સમજી લઈએ, હે ને? પાર્શ્વિક વિકૃતિને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઇંગ્લિશમાં એને આપણે લેટરલ સ્ટ્રેઇન કહેવામાં આવે છે. ક્લિયર? લખી નાખો જલ્દીથી. એના પછી વાત કરીએ આપણે પાર્શ્વિક વિકૃતિ, એની વ્યાખ્યા હું તમને લખાવી દઉં, અને એના પછી આપણે પોઈઝન્સ રેશિયો જે છે એ ભણવાના છીએ. લખી નાખો ચલો જલ્દીથી. લખાઈ ગયું? ઓકે, તો હવે વાત કરી લઈએ આપણે પાર્શ્વિક વિકૃતિ. ઓકે, અચ્છા, મેં અહીંયા નળાકાર લીધું છે, તમે એને લંબચોરસ ચોસલું પણ લઈ શકો. હું તમને અહીંયા ફિગર હે ને અહીંયા એક ફિગર આપી દઈશ પાછળથી, જ્યારે આપણે આગળ ભણશું ત્યારે હું એની ફિગર આપી દઉં છું. તો એ ફિગર પરથી તમને પ્રોપર સમજાશે ને કે ભાઈ પાર્શ્વિક મતલબ આપણે નળાકાર લીધો. માનો કે લંબચોરસ, આ જે લંબચોરસ છે
એને લંબચોરસ આ ચોસલું છે એને પણ જો ખેંચવામાં આવે પણ આ લકડાનું છે, સ્ટીલનું હોવું જોઈએ અને કોઈ મટીરિયલ શેનું હોવું જોઈએ, સ્ટીલનું હોવું જોઈએ, જેથી કરીને તેની અંદર તણાવ બળ લગાવતા એના લંબાઈમાં શું થાય છે, વધારો જોવા મળે છે. અચ્છા, હવે વાત કરીએ ભાઈ પાર્શ્વિક વિકૃતિ કોને કહેવાય. પાર્શ્વિક વિકૃતિ કોને કહેવાય? તો આપણે તણાવ બળ વિકૃતિ ભણી ચૂક્યા કે તેના પરિમાણમાં તેની લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા તેનું મૂળ લંબાઈ. ઓકે, તો અહીંયા આપણે પાર્શ્વિક વિકૃતિ જે છે એ શું થશે, પદાર્થના પાર્શ્વિક પરિમાણ વિકૃતિ કહેવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? જો કે પદાર્થના પાર્શ્વિક પરિમાણમાં થતો ફેરફાર અને તેના મૂળ પરિમાણના ગુણોત્તરને અને મૂળ પાર્શ્વિક પરિમાણના ગુણોત્તરને પાર્શ્વિક વિકૃતિ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા લખીએ કે ભાઈ પાર્શ્વિક વિકૃતિ શું થશે, પાર્શ્વિક વિકૃતિ એ શું થશે, અહીંયા આપણે લખી શકીએ કે પાર્શ્વિક પરિમાણમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ પાર્શ્વિક પરિમાણ. ક્લિયર? તો આ થશે પાર્શ્વિક વિકૃતિ. ઓકે, આ તમારી થઈ જશે પાર્શ્વિક વિકૃતિ. પાર્શ્વિક શું છે તો કે ભાઈ જે લંબાઈ છે એને લંબાઈ એટલે આપણે તણાવ બળ લગાવી છે, તણાવ બળને લંબ જે પરિમાણ હોય એ પરિમાણ આપણા પાર્શ્વિક પરિમાણ કહેવાય છે, બરોબર ને? ઓકે, તો આ થઈ જશે પાર્શ્વિક વિકૃતિ. લખી નાખો જલ્દી. એના પછી આપણે હવે વાત કરવાના છે પોઈઝન્સ ગુણોત્તર. લખાઈ ગયું? ઓકે, ચલો તો હવે વાત કરી લઈએ પોઈઝન્સ ગુણોત્તર. પોઈઝન્સ ગુણોત્તર શું છે એ આપણે સમજી લઈએ. એની વ્યાખ્યા લખાઈ દઉં તમને, બરોબર? અને એના પછી આપણે પોઈઝન્સ રેશિયો એટલે કે પોઈઝન્સ ગુણોત્તર શું છે એને ડીપમાં આપણે ભણવાનું છે. ક્લિયર? અચ્છા, હવે જો અચ્છા હા, પાર્શ્વિક તો પાછળ અહીંયા આપણે લખી શકીએ કે એ ડેલ્ટા ડી બાય ડી થાય, બરોબર કે નહીં? ઓકે, આજે મેં પાર્શ્વિક વિકૃતિ હતી એ પાર્શ્વિક પરિમાણમાં થતો ફેરફાર ભાગ્યા પાર્શ્વિક મૂળ પાર્શ્વિક પરિમાણ. તો મૂળ પાર્શ્વિક પરિમાણ આપણું વ્યાસ ડી હતો અને એનામાં થતો ફેરફાર ડેલ્ટા ડી, બરોબર ને? તો પાર્શ્વિક વિકૃતિ મતલબ એની પાછળ તમે ડેલ્ટા ડી બાય ડી લખી નાખજો. ઓકે, મેં લખાવ્યું નથી પણ તમે લખી નાખજો. ઓકે, ચલ હવે વાત કરીએ પોઈઝન્સ ગુણોત્તર. પોઈઝન્સ ગુણોત્તર કોને કહેવાય, બરોબર ને? ઓકે, તો આપણે જોયું કે જ્યારે નળાકાર પર તણાવ કે દબાવ બળ લગાવવામાં આવે છે તો તેની અંદર કઈ વિકૃતિ ઉદ્ભવે છે, સંગત અથવા પ્રતાન વિકૃતિ ઉદ્ભવે છે અને એના લીધે એના પાર્શ્વિક પરિમાણોમાં ફેરફાર થાય છે અને એના દ્વારા ઉદ્ભવતી વિકૃતિ જે છે આપણી પાર્શ્વિક વિકૃતિ છે. તો પોઈઝન્સ રેશિયો શું કહે છે કે પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિ, પ્રતાન એટલે કે સંગત વિકૃતિનો ગુણોત્તર જે છે એને આપણે શું કહીએ છીએ, પોઈઝન્સ રેશિયો કહેવામાં આવે છે. ક્લિયર? સમજાયું કે ના સમજાયું? ચલો તો અહીંયા આપણે વ્યાખ્યા લખી નાખીએ કે પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન અથવા એને આપણે સંગત પણ કહીએ છીએ. સંગત પોઈઝનનો ગુણોત્તર કહેવામાં આવે. ક્લિયર? ઓકે, પોઈઝન્સ ગુણોત્તર ખબર પડી. અચ્છા, હવે પોઈઝન્સ ગુણોત્તરને આપણે અહીંયા લખી દઈએ કે પોઈઝનનો, પોઈઝન એટલે ઝેર નહીં, પોઈઝન નામના વૈજ્ઞાનિક હતા ને, પોઈઝન નામના વૈજ્ઞાનિક હતા. પોઈઝન્સ રેશિયો, પોઈઝનનો ગુણોત્તર, ઓકે, જેને આપણે ઈટા વડે દર્શાવીએ છીએ. અલગ અલગ બુકમાં અલગ અલગ રીતે દર્શાવ્યું છે. ઓકે,
અમુક જગ્યાએ સિગ્મા દર્શાવ્યું છે, પણ આપણે સિગ્મા ઓલરેડી તણાવ પ્રતિબળમાં આપણે લઈ દીધું ને. પ્રતિબળમાં આપણે શું કર્યું? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ. તો હવે ફરીથી અહીંયા સિગ્મા લગાવશું તો એ યોગ્ય નથી. આપણે અહીંયા એને ઈટા તરીકે ઓળખીએ. ઓકે, ઈટા તરીકે ઓળખીએ છીએ. પોઈઝન્સ ગુણોત્તર ઈટા લઈએ તો પોઈઝન્સ ગુણોત્તર શું થાય? તો પાર્શ્વિક વિકૃતિ ભાગ્યા કઈ વિકૃતિ થશે? વેરી ગુડ, સંગત અથવા પ્રતાન વિકૃતિ. ક્લિયર? હવે પાર્શ્વિક વિકૃતિ આપણને શું મળી? ડેલ્ટા ડી બાય ડી ડિવાઈડ બાય ડેલ્ટા એલ બાય એલ. અને આ આખું આપણને કેવું મળશે? નેગેટિવ મળશે. કેમ નેગેટિવ મળશે એ હું તમને સમજાવી દઉં. કેમ નેગેટિવ મળે છે? પોઈઝન્સ ગુણોત્તર આપણને નેગેટિવ મળશે. કેમ નેગેટિવ મળે છે એની પાછળનું કારણ તમને સમજાવ્યું. માનો કે આ જે નળાકાર છે એના પર તમે તણાવ બળ લગાવો છો. તણાવ બળ લાગવાના કારણે એની લંબાઈમાં શું થશે? વધારો થશે. એની લંબાઈમાં વધારો થશે એટલે કે એની પ્રતાન વિકૃતિ જે છે ને, પ્રતાન વિકૃતિની વાત કરીએ તો એ આપણને કેવી મળશે? તો પ્રતાન વિકૃતિ જે છે એ આપણને કેવી મળશે? પોઝિટિવ મળશે. ડેલ્ટા એલ બાય એલ એ આપણને કેવું મળશે? ધન. કેમ કે લંબાઈમાં વધારો થાય. લંબાઈમાં શું થયું છે? અહીંયા વધારો થયો છે. તો આપણને પ્રતાન વિકૃતિ જે છે એ કેવી મળશે? ધન મળશે. પણ તમે જુઓ તો એની પાર્શ્વિક વિકૃતિ એટલે કે એના વ્યાસમાં અહીંયા શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. તો પાર્શ્વિક વિકૃતિ આપણને કેવી મળશે? તો પાર્શ્વિક વિકૃતિ જે છે એમાં શું થાય છે? અહીંયા ઘટાડો થાય છે. બરોબર ને? પાર્શ્વિક વિકૃતિ એટલે કે અહીંયા જે છે પાર્શ્વિક વિકૃતિ જે છે એ નેગેટિવ મળશે. બરોબર ને? ડેલ્ટા ડી બાય ડી અહીંયા વ્યાસમાં શું થાય છે? ઘટાડો થાય છે. ખ્યાલ આવી ગયો ને? ડેલ્ટા ડી શું થશે? તો ડી ડેશ. હવે માનો કે આનો વ્યાસ આપણને શું મળ્યો? ડી ડેશ મળ્યો. ને આનો વ્યાસ પહેલાં શું હતો? ડી હતો. તો ડેલ્ટા ડી શું થાય? ભાઈ ડેલ્ટા ડી અહીંયા શું થશે? ડેલ્ટા ડી થશે ડી ડેશ માઇનસ ડી. ડી ડેશનું મૂલ્ય નાનું છે, ડીનું મૂલ્ય મોટું છે, તો આપણને ડેલ્ટા ડી કેવો મળશે? ફેરફાર કેવો મળશે? નેગેટિવ મળશે. અને અહીંયા તમે જુઓ તો અહીંયા પહેલા લંબાઈ કેવી હતી? એલ હતી. પહેલા લંબાઈ કેટલી હતી? એલ હતી. એટલે એલ માઇનસ અને આપણે એલ ડેશ માનીએ જે એલ ડેશ માઇનસ એલ થશે. તો એલ ડેશ અહીંયા કેટલું છે? મોટું છે. એલ કેટલું છે? અહીંયા નાનું છે. તો આપણને જવાબ કેવો મળશે? પોઝિટિવ. મતલબ પ્રતાન વિકૃતિ જે છે એ આપણને પોઝિટિવ મળશે. પાર્શ્વિક વિકૃતિ જે છે એ આપણને કેવી મળશે? નેગેટિવ મળશે. ક્લિયર અહીંયા સુધી? અચ્છા, તેથી પાર્શ્વિક વિકૃતિ નેગેટિવ તો આપણો પોઈઝન્સ રેશિયો કેવો થઈ જશે? ઋણ. આ આખું નેગેટિવ છે, આ પોઝિટિવ, તો આ આખું ટર્મ કેવું થઈ જશે? ઋણ. માનો કે એની અંદર આપણે દબાણ બળ લગાવીએ. ઓકે, આના ઉપર શું લગાવ્યું આપણે? દબાણ બળ. તો એના વ્યાસમાં શું થઈ ગયો? વધારો થાય. તો હવે આ દબાણ બળ લગાવતા આ પ્રતાણ કઈ? તણાવ વિકૃતિ. બરોબર ને? પ્રતાન તણાવ વિકૃતિ. તો તણાવ વિકૃતિ. હવે દબાણ વિકૃતિમાં આપણે જોઈએ તો ડેલ્ટા એલ બાય એલ જે છે એ કેવું મળશે? આપણને નેગેટિવ મળશે. અને ડેલ્ટા ડી બાય ડી જે છે એ કેવું મળશે? આપણને પોઝિટિવ મળશે. તો ફરીથી આપણો પોઈઝન્સ રેશિયો જે છે એ તો આપણને અહીંયા નેગેટિવ હે ને. એકમાં આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, અને બીજામાં આ નેગેટિવ છે, અરે આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. તો આપણો પોઈઝન્સ રેશિયો જે છે એ કેવો રહેવાનો છે? નેગેટિવ એટલે કે ઋણ રહેવાનો છે. ક્લિયર? ખબર પડી કે ના પડી? સિમ્પલ હતું, કંઈ આમાં મોટું તીર મારવાનું નથી. સિમ્પલ કે ભાઈ જ્યારે આપણે આના પર પ્રતાન તણાવ બળ લગાવવામાં આવે ત્યારે એને વ્યાસમાં ઘટાડો થાય છે. એટલે કે ભાઈ પ્રતાન વિકૃતિ જ્યારે પોઝિટિવ હશે ત્યારે એના વ્યાસમાં ઘટાડો થાય છે. એટલે કે પાર્શ્વિક વિકૃતિ નેગેટિવ હશે. જ્યારે એને દબાવવામાં આવે છે તો એની લંબાઈમાં ઘટાડો થાય છે. લંબાઈમાં ઘટાડો થવું એનો મતલબ કે એનું જે છે પરિમાણ ઘટશે, હે ને? લંબાઈ જે છે એ ઘટશે. હવે લંબાઈ ઘટશે તો એનું પ્રતાન દબાણ વિકૃતિ જે છે એ નેગેટિવ બનશે. જ્યારે એનો વ્યાસ જે છે એ અહીંયા શું થાય છે? વધે છે. વ્યાસ વધતો હોવાના કારણે એની પાર્શ્વિક વિકૃતિ પોઝિટિવ થશે. મતલબ એક ધન હશે તો બીજું ઋણ હશે. અને તેથી આપણો પોઈઝન્સનો ગુણોત્તર જે છે એ કેવો મળશે? આપણને નેગેટિવ મળશે. ઓકે, ક્લિયર? સમજાઈ ગયું? ઓકે, ચલો. તો પોઈઝન્સ ગુણોત્તર જે છે આપણને કેવો મળશે? નેગેટિવ મળશે. અચ્છા, હવે આને આપણે આગળ વાત કરીએ. ભાઈ ઈટા એટલે કે પોઈઝન્સ ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું? ડેલ્ટા ડી બાય ડી બાય ડેલ્ટા એલ બાય એલ. આ આખું ટર્મ કેવું છે? નેગેટિવ. શું હું આને આવી રીતના લખી શકું કે ભાઈ ડેલ્ટા ડી બાય ડી
ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ઈટા ડેલ્ટા એલ બાય એલ. ક્લિયર? અને આવી રીતના લખી શકાય કે ન લખી શકાય? માનો કે નળાકાર આપણને ત્રિજ્યાના સ્વરૂપે આપ્યું હોય તો હું ડેલ્ટા આર બાય આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ઈટા ડેલ્ટા એલ બાય એલ લખી શકાય કે ન લખી શકાય? ઓબ્વિયસલી લખી શકાય. કેમ ન લખી શકાય? બરોબર ને? તમે ડેલ્ટા ડી બાય ડીને અહીંયા રાખ્યો, ડેલ્ટા એલ બાય એલને અહીંયા લઈ લીધો, નેગેટિવ સાઇન આ બાજુ આવી જશે. તો એ હવે તમે જુઓ કે એના વ્યાસ જે પાર્શ્વિક વિકૃતિ જે છે એ જે છે એની આપણી પ્રતાન વિકૃતિ છે એની નેગેટિવ હશે. એની કેવી હશે? નેગેટિવ હશે. નેગેટિવ હશે એટલે શું કે માનો કે ડેલ્ટા એલ બાય એલ અહીંયા ધન છે, ડેલ્ટા એલ બાય એલ અહીંયા ધન છે, તો આપણને ડેલ્ટા ડી બાય ડી જે મળશે એ કેવું મળશે? ઋણ. મતલબ જો લંબાઈમાં વધારો થતો હશે તો એના વ્યાસમાં ઘટાડો થશે, જો લંબાઈમાં ઘટાડો થતો હશે તો એના વ્યાસમાં વધારો થશે. ક્લિયર? ખબર પડી કે ના પડી? નેગેટિવ સાઇન બહુ જ મહત્વનો રોલ ભજવે છે અહીંયા. ઓકે, સિમ્પલ. જ્યારે એની લંબાઈમાં વધારો થશે ત્યારે એના વ્યાસમાં કે તેની ત્રિજ્યામાં ઘટાડો થશે, એટલે એ આપણને રિલેશન મળશે ડેલ્ટા ડી બાય ડી ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ ઈટા ટાઈમ્સ ડેલ્ટા એલ બાય એલ. બરાબર? કેટલા ગણું વધઘટ થશે? તો એ પોઈઝન્સ ગુણોત્તરના મૂલ્ય પર આધાર રાખે છે. કેટલા ગણું વધશે કે ઘટશે એ પોઈઝન્સ ગુણોત્તરનું જે મૂલ્ય હશે એના પર આધાર રાખે છે. ક્લિયર? ચલો લખી નાખો. એના પછી આપણે વાત કરીએ કે ભાઈ માનો કે જે આડછેદ લંબચોરસ સળિયો હોય, આ તો વાત કરીએ આપણે નળાકારની, પણ માનો કે લંબચોરસ સળિયો હોય તો શું થશે એની માહિતી લઈ લઈએ. ચલો પહેલાં લખી નાખો જલ્દીથી, એના પછી આપણે વાત કરીએ લંબચોરસ સળિયા માટે. લંબચોરસ સળિયામાં કઈ રીતના ફેરફાર જોવા મળશે. બરોબર? લખાઈ ગયું? ઓકે, ચલો ભાઈ હવે આપણે આગળ વાત કરીએ. નેક્સ્ટ પોઈન્ટ, આ નળાકાર હતું. હવે આપણી પાસે માનો કે એક આવી રીતના કંઈક ચોરસ એટલે કે લંબચોરસ આવી રીતના કંઈક ટુકડો છે. બરાબર? નળાકાર હતું એની જગ્યાએ આપણે હવે શું લઈ લીધું? લંબચોરસ. આવી રીતના લંબચોરસ લઈ લઈએ. ઓકે, હવે એના પર પ્રતાન પ્રતિબળ લગાવવામાં આવે. પ્રતાન માનો કે દબાણ બળ લગાવ્યું કે આપણે ખેંચાણ બળ લગાવ્યું, તણાવ બળ લગાવ્યું, તો એના જે પરિમાણો છે એ શું થશે? બદલાશે. માનો કે એની જે લંબાઈ જે આપી છે આપણને કેટલી આપી છે? એલ આપી છે. એની ઊંચાઈ જે છે એ આપણને એચ આપી છે, ને એની પહોળાઈ જે છે એની આપણને કેટલી આપી દીધી છે? બી આપી દીધી છે. હવે જ્યારે એની લંબાઈમાં વધારો થાય, જ્યારે એની લંબાઈમાં શું થાય, હું આના નીચે અંદર નથી બનાવતો, તમને ફિગર હું અહીંયા ઉપર આપી દઈશ તો તમને ખ્યાલ આવી જશે. હું અહીંયા નીચે બનાવી દઉં તો લંબાઈમાં ફેરફાર થશે તો આ કંઈક આવી રીતના બનશે. બરોબર કે નહીં? એની લંબાઈ વધી જશે, એની લંબાઈ વધી જશે. અચ્છા, લંબાઈ વધશે તો એની જાડાઈ ને પહોળાઈ જે છે એ શું થઈ જશે? ઘટી જશે. હે ને? એની જાડાઈ ને પહોળાઈ મતલબ એની ઊંચાઈ અને એની પહોળાઈ જે છે, જાડાઈ અથવા ઊંચાઈ, બરાબર, એ શું થશે? ઘટી જશે. આમાં મોટું હતું, આ જે છે અહીંયા બી ડેશ મળશે અહીંયા. બરાબર? અહીંયા લંબાઈ આપણી એલ ડેશ મળશે. બરાબર? અને આ ઊંચાઈ જે છે એ આપણને એચ ડેશ મળશે. બદલાઈ જશે. બરાબર ને? માનો કે આપણી પાસે આ લંબચોરસ એક ટુકડો છે, બરાબર, કોઈ પણ ધાતુનો, એને બે બાજુથી ખેંચવામાં આવે તો જો એની લંબાઈમાં વધારો થાય પણ એની ઊંચાઈ, એની જે ઊંચાઈ છે ને એની જે પહોળાઈ છે એમાં શું જોવા મળશે? આપણને ઘટાડો જોવા મળશે. ક્લિયર? તો લંબચોરસ માટેની વાત કરીએ તો લંબચોરસમાં લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. તો એની ઊંચાઈ અને પહોળાઈમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. તો એના માટે આપણે ડેલ્ટા એચ બાય એચ જો લખવું હોય, ડેલ્ટા એચ બાય એચ આપણને કેટલા વખત ઘટશે? તો ડેલ્ટા એલ બાય એલ વખત પોઈઝન્સ રેશિયોના એકોર્ડિંગ વધશે અરે ઘટશે. ઓકે, તો આ થશે માઇનસ ઓફ ઈટા ડેલ્ટા એલ બાય એલ. બરાબર? અને જે એની આ તો થઈ ગઈ ઊંચાઈ માટે. બરાબર ને? ચલો હું એ સ્ટેપ બાય સ્ટેપ તમને લખાવી દઉં ટોપિક્સ મતલબ પોઈન્ટ્સ, તો તમને ખ્યાલ આવશે. ઓકે, ધારો કે છે. બરાબર? અચ્છા, તો લંબાઈ આપણે શું કરીએ? લંબાઈ ખેંચવામાં આવે છે એટલે લંબાઈમાં શું થાય છે? અહીંયા વધારો થાય છે. એ લંબાઈ અહીંયા એલ ડેશ શું થઈ છે? એલ ડેશ થશે એ થઈ જશે આપણી એલ પ્લસ ડેલ્ટા એલ. હવે જે પહોળાઈ છે એમાં શું થાય છે? ઘટાડો થાય છે. હે ને?
પહોળાઈ જે છે એમાં શું થાય છે, ઘટાડો થાય છે. પહોળાઈ ઘટાડો થશે તો આ થશે બી માઇનસ ડેલ્ટા બી, અને અહીંયા હાઇટમાં પણ ઘટાડો થાય તો એચ ડેશ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ડેલ્ટા એચ. ઓકે, તો આ જોવા મળે છે. હવે તમે અહીંયા ધ્યાન આપો, અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ આગળ આપણે જોયું હતું કે ભાઈ ડેલ્ટા ડી બાય ડી આપણને કેટલું મળે, ઇટા ટાઈમ્સ ઓફ ડેલ્ટા એલ બાય એલ, બરોબર ને. ડેલ્ટા ડી બાય ડી એ આપણને કેટલું મળે છે, માઇનસ ઇટા ડેલ્ટા એલ બાય એલ. તો અહીંયા ડેલ્ટા એચ બાય એચ આપણને કેટલું મળશે, ડેલ્ટા એચ બાય એચ કેટલું મળશે, તો એ મળશે માઇનસ ઇટા ડેલ્ટા એલ બાય એલ. માનો કે ડેલ્ટા એલ બાય એલ ધન એટલે કે જ્યારે લંબાઈ તણાવ બળ લગાવવાના કારણે ખેંચાય છે, લંબાઈ વધવાના કારણે શું થશે, એનું હાઇટ જે છે એ ઘટશે, બરાબર. લંબાઈ વધારો થવો એટલે આ ડેલ્ટા એલ બાય એલ લંબાઈમાં વધારો થવો એનો મતલબ ડેલ્ટા એલ બાય એલ કેવું હશે, ધન હશે. જો આ ધન હશે તો ઓટોમેટિક આપણી પાસે પોઈઝન્સ રેશિયો શું કહે છે, ઋણ નેગેટિવ દર્શાવે છે, તો આ મૂલ્ય જે છે નેગેટિવ થઈ જશે. અને એવી જ રીતના ડેલ્ટા બી બાય બીની વાત કરીએ તો એ પણ આપણને કેટલું મળશે, માઇનસ ઇટા ડેલ્ટા એલ બાય એલ. ઓકે, તો આ બે સમીકરણ મળે છે. હવે તમે જુઓ, હવે તમે આ બંને સમીકરણ પરથી જોઈ શકો કે જ્યારે લંબાઈમાં વધારો કરવામાં આવે છે ને ત્યારે તેની પહોળાઈ ને ઊંચાઈ બંને ઘટે છે, તો એના કદમાં પણ ફેરફાર જોવા મળે છે. અને જે કદ જે છે એમાં આપણને શું જોવા મળે છે, તો કદમાં વધારો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? અહીંયા કદમાં શું જોવા મળશે, કદમાં વધારો જોવા મળશે. ઓકે, તો આપણે લખી શકીએ કે પદાર્થ પર જ્યારે પ્રતાન બળો લગાવવામાં આવે ને ત્યારે તેની લંબાઈમાં શું થાય છે, વધારો થાય છે, પણ તેના પાર્શ્વિક જે પરિમાણો છે એમાં શું જોવા મળે છે, ઘટાડો જોવા મળે છે. અને આ ઘટાડો જોવા મળવાના કારણે તેના કદમાં જે છે એ પણ શું જોવા મળશે, વધારો જોવા મળશે. ક્લિયર? ઓકે, હવે કઈ રીતના વધારો જોવા મળે છે એના ઉપર આપણે વાત કરીએ. એના પહેલાં હું તમને એ ટોપિક જે છે, પોઈન્ટ જે છે એ લખાવી દઉં. તમે આ ખાલી અહીંયા લખી નાખો, હું ફિગર બનાવી દઉં અને હું અહીંયા તમને એ પોઈન્ટ જે છે એ લખાવી દઉં. ઓકે, ચલો લખાવી દઉં. અહીંયા ધ્યાન આપો. જો શું કીધું છે કે જ્યારે પદાર્થની લંબાઈમાં અથવા પદાર્થ પર તણાવ બળ લગાડતા પદાર્થ પર તણાવ બળ લગાવતા તેની લંબાઈમાં વધારો જોવા મળે છે, વધારો જોવા મળે છે. જ્યારે ઊંચાઈ અને પહોળાઈ એટલે કે પાર્શ્વિક, એના ઊંચાઈ અને પહોળાઈ કયા છે, પાર્શ્વિક પરિમાણો, જ્યારે તેના પાર્શ્વિક પરિમાણો માં ઘટાડો જોવા મળે છે. અને જો અહીંયા લંબાઈમાં વધારો થતો હોય, એના પાર્શ્વિક પરિમાણમાં ઘટાડો થતો હોય, પણ તમે જુઓ એના પાર્શ્વિક પરિમાણોમાં જે થતો ઘટાડો છે એ કેટલા ગણો ઘટાડો થાય છે, તો ઇટા ટાઈમ્સ થાય છે. ઇટા ટાઈમ્સ એટલે કે એના પોઈઝન્સ ગુણોત્તરનો જે મૂલ્ય છે એના હિસાબે થાય છે. કહેવાનો મતલબ કે લંબાઈમાં માનો કે બહુ મોટો આપણે વધારો કરીએ તો ડેલ્ટા એચ બાય એચમાં જે ઘટાડો થાય છે એ લંબાઈ કરતાં કેટલા ગણો થશે, ડેલ્ટા મતલબ ઇટા ટાઈમ્સ જેટલો થશે. ખબર પડી કે ના પડી? સિમ્પલ. માનો કે ડેલ્ટા એલ બાય એલ આપણે 2 વખત વધાર્યું, હે ને, મતલબ આપણે 2 કર્યું, બરાબર. તો ડેલ્ટા એચ બાય એચ જે મળશે આમાં આપણે લંબાઈમાં કેટલો વધારો કર્યો, ડબલ કર્યું, હે ને, બે ગણો, મતલબ ડેલ્ટા એલ બાય એલ આપણે 2. ઇટાનું મૂલ્ય માનો કે 0.3 છે, ઇટાનું મૂલ્ય 0.3 છે. તો ડેલ્ટા એચ બાય એચ શું થશે ભાઈ, 2 ગુણ્યા 0.3 કેટલું થશે, 3 દુ 6 એટલે 0.6. એટલે કે તમે જ્યારે આ ડબલ કરો છો ત્યારે ડેલ્ટા એચની મતલબ અહીંયા લંબાઈ ડબલ કરવામાં આવે છે ત્યારે એની ઊંચાઈ જે છે એ 0.6 ગણી ઘટે છે. અને એવી રીતના પહોળાઈ પણ કેટલી ઘટશે, 0.6 ગણી ઘટશે. તો 0.6 અને 0.6 એટલે જોવા જઈએ તો જ્યારે આપણે તણાવ બળ લગાવીએ છીએ ત્યારે એની લંબાઈમાં જોવા મળતો વધારો એ બહુ મોટો હોય છે, જ્યારે એની પાર્શ્વિક પરિમાણમાં થતો ઘટાડો જે છે એ બહુ જ નાનો હોય છે. તેથી તેના કદમાં જે ફેરફાર જોવા મળશે એ કદમાં શું થશે, વધારો થશે, બરાબર ને. ઓકે, તેથી
તેના કદમાં ફેરફાર જોવા મળે છે બરોબર। હવે ફેરફાર એટલે અહીંયા કદમાં શું થાય છે વધારો થાય છે। કદમાં શું ફેરફારમાં તમે ફેરફાર અને પછી કૌંસમાં વધારો લખી નાખજો ઓકે। તેના કદમાં ફેરફાર એટલે કે અહીંયા વધારો જોવા મળે છે। કેમ વધારો જોવા મળ્યો મેં તમને અહીંયા સમજાવી દીધું ક્લિયર ઓકે। તો આ હતો પોઈન્ટ્સ જલ્દીથી લખી નાખો। એના પછી માનો કે આપણે કોઈ નળાકાર સળિયો છે જેની લંબાઈ L અને ત્રિજ્યા R આપી છે તો એના માટે એક સમીકરણ એક તમારા માટે શોર્ટ ટ્રીકનું તારવણી આપણે કરવી છે। એનું કદ એના કદમાં કેટલો ફેરફાર થશે જ્યારે આપણે એના પર તણાવ બળ કે પ્રતિબળ લગાવવામાં આવે ત્યારે તેના કદમાં કેટલો ફેરફાર થાય છે એના વિશે માહિતી લેવાની છે। આના ઉપરનો પ્રશ્ન મેં તમને આગળના ટોપિક્સમાં કવર કરાવી દીધો છે પણ છતાં બી તમે એ થિયરી ભણી લો ઓકે। એ થિયરી ભણશો તમને ઇઝી થઈ જશે પ્રશ્ન કોઈ પણ પ્રકારના સોલ્વ કરવામાં। ચલો લખી નાખો જલ્દીથી। ચલો તો હવે વાત કરીએ આપણે કે એક નળાકાર છે જેની લંબાઈ L આપી છે અને જેની ત્રિજ્યા R આપી છે તો તેના કદમાં થતો ફેરફાર કેટલો હશે બરોબર। તેના કદમાં થતો ફેરફાર આપણે શોધવો છે। સિમ્પલ જો આપણને એક નળાકાર આપી દીધું છે બરોબર જેની લંબાઈ કેટલી આપી દીધી છે આપણને L આપી દીધી છે અને જેની ત્રિજ્યા આપી દીધી છે આપણને R બરોબર। નળાકાર જેની લંબાઈ આપણને L આપી દીધી છે અને જેની ત્રિજ્યા આપણને કેટલી આપી દીધી છે R આપી દીધી છે ક્લિયર। અચ્છા હવે આપણે આગળ વધીએ તો તેના કદમાં થતો ફેરફાર શોધો ઓકે। નળાકાર થતો ફેરફાર કેટલો હશે બરોબર ને। હવે નળાકારનું કદ એટલે આપણને ખબર છે V = πr²L બરોબર ને। કઈ રીતના મળ્યું તો ભાઈ કદ શું છે કદ જે છે એ ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ થાય બરોબર। ક્ષેત્રફળ અહીંયા શું થશે તો આ જે આડછેદ ક્ષેત્રફળ છે એ આપણું થશે πr²। πr² એટલે આ થશે πr² ગુણ્યા ઊંચાઈ એટલે L તો કદ કેટલું થઈ જશે πr² ગુણ્યા L ઓકે। πr² ગુણ્યા L। અચ્છા તેના કદમાં થતો ફેરફાર એટલે આપણે સાપેક્ષ ત્રુટિવાળો કન્સેપ્ટ લઈએ ડેલ્ટા V/V કેટલો થશે તો ભાઈ આ અચળ છે એને આપણે સાઈડમાં કરી દઈશું। ત્રિજ્યાના ઉપર ઘાત કેટલી 2 આપી છે તો 2 ઘાત આગળ આવી જશે એટલે કે 2 ગુણ્યા ડેલ્ટા R/R પ્લસ અહીંયા ગુણાકારમાં છે સરવાળો થશે ભાગાકારમાં હોય તો પણ સરવાળો થશે અને ત્રુટિઓનો અહીંયા સરવાળો સાપેક્ષ ત્રુટિ આપણે ભણી ચૂક્યા છીએ ઓલરેડી એકમ અને માપનમાં ઓકે। તો આ થશે ડેલ્ટા L/L ક્લિયર અહીંયા સુધી। અચ્છા કદમાં થતો આપણે ફેરફાર જોવાનો છે। અચ્છા તો ડેલ્ટા V/V હવે ડેલ્ટા R/R શું છે ડેલ્ટા R/R શું થાય તો આપણે ભણ્યું હતું કે ઈટા માઇનસ ઈટા ડેલ્ટા L/L આપણે આના પહેલાં આગળ જે છે એક સમીકરણ ઓલરેડી ડિરાઈવ કરી ચૂક્યા છીએ તો આ થશે 2 ગુણ્યા ઈટા ડેલ્ટા L/L ઓકે પ્લસ ડેલ્ટા L/L અહીંયા સુધી ક્લિયર। હવે જુઓ ભાઈ આ પોઈઝન ગુણોત્તરનું જે છે કયું ચિહ્ન લેવું એનાથી કોઈ મતલબ થતો નથી। તમે મ્યુ પણ લઈ શકો છો તમે ઈટા પણ લઈ શકો છો તમે સિગ્મા પણ લઈ શકો છો તમે સિગ્મા લઈ શકો છો મ્યુ લઈ શકો છો ઈટા લઈ શકો છો બરોબર। પણ તમારે જણાવી દેવાનું કે આ જે છે એ પોઈઝન ગુણોત્તર છે ને જ્યાં સિગ્મા પોઈઝન્સ ગુણોત્તર છે મ્યુ પોઈઝન્સ ગુણોત્તર છે કે ઈટા જે છે એ પોઈઝન્સ ગુણોત્તર છે એ તમારે ખાલી જણાવી દેવાનું થાય એટલે ગભરાવાની જરૂર નથી હે ને। કોઈ બુકમાં તમને ઈટા આપેલું હશે કોઈ બુકમાં તમને મ્યુ આપેલું હશે કોઈ બુકમાં તમને સિગ્મા આપેલું હશે એનાથી કોઈ તમારે ગભરાવાની જરૂર નથી। અચ્છા આનો જવાબ શું આવશે ભાઈ જુઓ ભાઈ ડેલ્ટા L આમાં બંનેમાં કેવા છે અચળ તો ડેલ્ટા L/L હું બહાર લઈ લઉં બરોબર। અચ્છા અહીંયા શું વધશે 2 એટલે કે -2 ઈટા એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે 1 - 2 ઈટા આવી રીતના વધશે તો ડેલ્ટા V/V મળશે એ આપણને કંઈક આવી રીતના મળશે। આ સમીકરણને થોડું ફર્ધર આપણે સોલ્વ કરીએ તો ડેલ્ટા V/V આ શું થઈ જશે આ આપણી થઈ જશે તણાવ વિકૃતિ। તો તણાવ વિકૃતિને આપણે સિગ્મા આવી રીતના સમેશનથી દર્શાવીએ છીએ બરાબર ઓકે। તો આ થશે 1 - 2
ઈટા. તો આ એક કદમાં થતો ફેરફારનું એક ઇક્વેશન મળી ગયું. આને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. હવે માનો કે આપણે ઈટાની વેલ્યુ આના પરથી આપણે ઈટાનું મૂલ્ય અચ્છા આ ઈટા છે. ઓકે, ઈટા થોડું આવી રીતના બને હે ને, આવી રીતના એનથી એનને પાછળનો જે પૂંછડું છે એ વધારી દેવાનું. ઓકે, અચ્છા ચલો. અચ્છા અહીંયા તો ઈટાનું મૂલ્ય માનો કે તમારે આના ઉપરથી મેળવવું છે. તો ઈટાનું મૂલ્ય આપણે કઈ રીતના મેળવશું? ભાઈ ઈટાને સબ્જેક્ટ બનાવવો પડશે, ઈટાને કરતા બનાવવું પડશે. તો સૌથી પહેલાં શું કરીએ, ડેલ્ટા એલ જે છે એને આ બાજુ લઈ જઈએ. બરાબર ને? આ સમીકરણ આપણને ઈટાનું મૂલ્ય શોધવા માટે આપણે શું કરવું પડશે? તો આ વેલ્યુ આ બાજુ લઈ જશો તો 1 - 2 ઈટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એલ ડેલ્ટા વી ઇન્ટુ એલ, ડેલ્ટા વી ઇન્ટુ એલ, ડેલ્ટા વી ઇન્ટુ એલ. આ ફિગરને હું હટાવી દઉં છું. બરાબર ને? આ ફિગર હું હટાવી દઉં છું. તો તમને આપણે આ ફિગર મેં ઓલરેડી તમને સમજાવી દીધી છે, તો હટાવી દઈએ આપણે એને. અચ્છા, વી ઇન્ટુ ડેલ્ટા એલ. અચ્છા ઓકે, આ થશે. હવે ઈટાને મારે સબ્જેક્ટ કરવો છે, તો ઈટાને સબ્જેક્ટ કરીશ એટલે આ જે છે આ બાજુ આવી જશે. એટલે કે ડેલ્ટા વી એલ બાય વી ડેલ્ટા એલ માઇનસ 1. આ 1 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. બરાબર કે નહીં? અચ્છા, તો આ થશે આખું જે ઈટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ નેગેટિવ આવશે સાઇન. અહીંયા આ જે 2 છે નીચે આવી જશે 1/2. ચલો સ્ટેપ બાય સ્ટેપ જ કરાવું, જેથી કરીને જે સ્ટુડન્ટ્સને ના ખ્યાલ આવ્યો હોય એ પણ સમજી શકે. સ્ટેપ બાય સ્ટેપ જ આપણે આગળ વધીએ. આ 1 ને હું આ બાજુ લઈ જઈશ એટલે અહીંયા વધશે 2 -2 ઈટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી એલ બાય વી ડેલ્ટા એલ. ઓકે, વી ડેલ્ટા એલ -1 થઈ જશે. હવે આપણે આ થોડું રીઅરેન્જ કરશું તો આપણને શું મળશે? ઈટા ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા આપણે નેગેટિવ સાઇન ઈટાની રાખીએ, બરાબર ને? ઈટાની અહીંયા નેગેટિવ સાઇન અત્યારે રાખીએ. ઓકે, અહીંયા 1/2 આવી જશે. આ થશે ડેલ્ટા વી એલ બાય વી. એકચ્યુઅલી 2 સ્ટેપમાં પતી જાય, પણ હું તમને પૂરેપૂરું ડીપમાં સમજાવું છું એટલા માટે મારે સ્ટેપ્સ વધી જાય છે. બરાબર? બાકી આ 2 સ્ટેપનું કામ છે, જો તમને પ્રોપર કેલ્ક્યુલેશન આવડતું હોય તો. હવે તમે જુઓ કે આ નેગેટિવ સાઇન છે, તો મારે નેગેટિવ સાઇન હટાવવી હોય તો હું શું કરું? આની અંદરથી નેગેટિવ જે છે એને બહાર લઈ લઈશ. તો નેગેટિવ ઈટા ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ એટલે કે આપણે ઋણ આની અંદરથી ઋણ ચિહ્ન જે છે એને કોમન બહાર લઈ લઈશું. તો -1/2. આ 1 જે છે એ ધન થઈ જશે અને આ જે છે એ ઋણ થઈ જશે. તો ધનને આપણે આગળ લઈ લઈએ અને ડેલ્ટા વી એલ બાય વી ડેલ્ટા એલ થઈ જશે. બરાબર? નેગેટિવ સાઇન કટ થઈ જશે. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ 1/2 1 માઇનસ ડેલ્ટા વી બાય વી ઇન્ટુ એલ ડેલ્ટા એલ. આવી રીતના લખી શકાય ને? ઓકે, આને મેં ઇન્ટુમાં લઈ લીધું. હવે તમે જુઓ કે આ ડેલ્ટા એલ જે છે એને હું નીચે અહીંયા લાવી દઉં. ડેલ્ટા એલને હું અહીંયા લાવી દઉં અને વીને હું અહીંયા લાવી દઉં. મતલબ રીઅરેન્જ કર્યા. બંને મલ્ટિપ્લિકેશન ગુણાકારમાં છે તો આપણે રીઅરેન્જ કરી શકીએ છીએ. હવે એલ બાય વી શું થાય? ભાઈ એલ બાય વી શું થાય? આપણી પાસે વી ઇઝ ઇક્વલ ટુ એ ગુણ્યા એલ થાય. તો એલ બાય વી શું થશે? તો એલ બાય વી લાવવા માટે આપણે પહેલાં શું કરીએ? એને સબ્જેક્ટ બનાવીએ. બરાબર ને? તો એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? વી બાય એલ થશે. તો એલ બાય વી શું થશે? એલ બાય વી થશે 1/a. તો એલ બાય વીની જગ્યાએ હું 1/a લખી શકું. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ, માનો કે આ જે એ છે એ શું છે? તો આપણી પાસે જે નળાકાર છે એ નળાકારનું આડછેદ ક્ષેત્રફળ. તો 1/2 1 માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એલ ઇન્ટુ એ. બરાબર? આ થઈ જશે આપણું ઈટાનું મૂલ્ય. માનો કે કોઈ પણ પદાર્થ આપી દીધો છે, બરાબર? તેનું કદમાં થતો ફેરફાર તમને ખબર હોય, બરાબર? અને તેની લંબાઈમાં થતો ફેરફાર તમને ખબર હોય, તેનું આડછેદ ક્ષેત્રફળ તમને ખબર હોય, તો તમે ઈટાનું મૂલ્ય એટલે કે પોઈઝન્સ ગુણોત્તરનું મૂલ્ય મેળવી શકો છો. ક્લિયર? તો આ 2 ઇક્વેશન્સ થઈ ગયા જે તમારે ઇમ્પોર્ટન્ટ છે ને યાદ રાખવાના છે. બરાબર? આ બંને ઇક્વેશન્સ તમારે યાદ રાખવાના છે. આનો જે છે ને આ ઇક્વેશન્સનો ઉપયોગ આપણે આગળ થિયરી મતલબ પ્રશ્નો જ્યારે કરશું ને ત્યારે પ્રશ્નોમાં ડાયરેક્ટ મતલબ આ એક પ્રકારની શોર્ટ ટ્રીક તમારા માટે થઈ ગઈ છે. ઓકે, આ બંને જે ઇક્વેશન્સ છે એ તમારા માટે શોર્ટ ટ્રીક છે. માનો કે પોઈઝન્સ ગુણોત્તર તમને આપી દીધો છે, બરાબર? અને પ્રતાન વિકૃતિ તમને આપી દીધી છે, તો તમે ડાયરેક્ટ એના કદમાં થતો ફેરફાર મેળવી શકો છો. ઓકે, તો આ 2 સમીકરણ તમે ધ્યાનથી લખી નાખો. એના પછી આપણે વાત કરીએ કે ભાઈ આપણે જે પોઈઝન્સ ગુણોત્તર છે એનું મૂલ્ય જે છે ને એ હંમેશા
પોઈઝન્સ ગુણોત્તરનું મૂલ્ય જે છે એ હંમેશા જે 0.5 કરતાં કેવું હોય છે, નાનું હોય છે. કોનું મૂલ્ય? પોઈઝન્સ ગુણોત્તરનું. પોઈઝન્સ ગુણોત્તરનું મૂલ્ય એ હંમેશા 0.5 કરતાં કેવું હોય છે, નાનું હોય છે. પોઈઝન્સ ગુણોત્તર 0.5 કરતાં કેવા હોય છે, નાના હોય છે. પોઈઝન્સ ગુણોત્તરનું મૂલ્ય 0.5 કરતાં કેવું હોય છે, નાનું હોય છે. હું કેમ 3-4 વખત બોલું છું એની પાછળનું રીઝન છે તમારા માઇન્ડમાં સેટ થાય. ઓકે, એટલા માટે હું અમુક વસ્તુ જે છે એ કન્ટિન્યુઅસ 3 થી 4 વખત રિપીટ કરતો બોલું છું. એની પાછળનું રીઝન છે. ઓકે, જલ્દીથી લખી નાખો. એના પછી આપણે આ સમજીએ કે ભાઈ મ્યુનું મૂલ્ય કેમ આટલું જ હોય છે. માનો કે આનાથી વધારવામાં આવે, આનાથી ઘટાડવામાં આવે, બરોબર, તો શું થાય છે એને આપણે સમજીએ. ઓકે, લખી નાખો. ચલો.